તો સુરતમાં છવાયો છે અત્યારે વરસાદી માહોલ। સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। અડાજણ, રાંદેર, સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ઉકાઈ ડેમમાં તાપી નદીમાં પાણી છોડાતા કોઝવે ઓવરફ્લો થયો છે। ફરી એકવાર સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। દક્ષિણ ગુજરાતમાં જોકે વરસાદની જે આગાહી હતી, આજે ફરી એકવાર સવારથી સુરતમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। અડાજણ, રાંદેર, સિટી લાઇટ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। સવારે વરસાદ થતાં ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। વાહન ચાલકો અટવાયા હતા। સુરતમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે સવારથી સુરતમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરત અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલની શરૂઆત થઈ છે। સવારે વરસાદ આવતા ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો થયા હતા, વાહન ચાલકો અટવાયા હતા, પરંતુ દક્ષિણ ગુજરાતમાં અત્યારે મેઘરાજા મહેરબાન છે। છેલ્લા ઘણા દિવસથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને આજે પણ દક્ષિણ ગુજરાત માટેની આગાહી છે। સુરતમાં આજે દિવસભર વરસાદી વાતાવરણ રહી શકે છે। હવામાન તરફથી આ આગાહી આપવામાં આવી છે। આજે પણ સુરતવાસીઓ તૈયાર રહેજો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતની વાત કરીએ તો સુરતના અડાજણ, સિટી લાઇટ, રાંદેર સહિતના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે જે ટ્રાફિક જામની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના અડાજણ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જ્યાં અને ત્યાં ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ તંત્રને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ સાથોસાથ જે ખાસ કરીને જે માછીમારો છે તેમને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। હજી પણ આકાશમાં કાળા ડિબાંગ જોવા મળી રહ્યા છે, એટલે કે હજી દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો જે ઉકાઈ ડેમ છે તેનું જે લેવલની વાત કરીએ તો 320 ફૂટે પહોંચી ગઈ છે। આ ઉપરાંત જે રીતે ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ કોઝવે ઓવરફ્લો થઈ 6.57 મીટરે પહોંચી ગયું છે। હાલમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે જે રીતે શેરડી અને ડાંગરનો જે ઊભો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને પાણીની તાતી જરૂરિયાત હોય છે। હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પાણીની જે તાતી જરૂરિયાત છે તે પૂર્ણ થઈ જતા ખેડૂતોમાં પણ ખુશીની જે લહેર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન પ્રશાંત દિવરે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।